હેલો ફ્રેન્ડ્સ, પિઝા બર્ગર બધું ભૂલાવી દે તેવો નવો નાસ્તો આજે આપણે બનાવીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. 2 ચમચી તેલ, કેપ્સિકમ, ગાજર, બાફેલા મકાઈના દાણા, ડુંગળી, મીઠું, ટમેટો કેચઅપ સારી રીતે મિક્સ કરી, ધાણા, એક મેશ કરીને બાફેલું બટાકું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ડીશની અંદર લઈ અને ઠંડુ કરી એને આ રીતના ગોળ બનાવી અને ચીઝનો ક્યુબ અંદર મૂકી દઈશું. એક બધી સાઈડથી એને પેક કરી લેશું. જો બાળકોને તમે આ લંચ બોક્સમાં આપશો તો એમને ખૂબ જ ભાવશે. ખૂબ જ હેલ્ધી છે. અને આ રીતના રોલ કરી એને બ્રેડ ક્રમની અંદર બધી સાઈડથી કોટ કરી લેશું સારી રીતે. પછી આપણે એને તળીશું નહીં, હેલ્ધી બનાવવા માટે. તો અપમ પાત્રની અંદર 1 ચમચી તેલ કે ઘી જે બી મૂકી અને આ રીતના એને ગોઠવી દેવાના બધા બોલને અને ધીમો તાપ રાખીને બધી સાઈડથી એને કૂક કરી લેશું ફેરવીને આ રીતના. તો તૈયાર છે આપણો ચીઝ બોલ. એકવાર ટ્રાય કરજો.